નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વાત કરીએ છીએ પ્રકરણ 7 યામ ભૂમિતિ. લેક્ચર 1 માં વિદ્યાર્થીઓ આપણે કુલ 10 દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે. આજે લેક્ચર 2 માં આપણે 11 થી 19 દાખલાનો અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થીઓ આ બધા જ દાખલા 3 ગુણના છે, સ્ટાન્ડર્ડ અને બેઝિક મેથ્સ માટેના દાખલા છે. તો વિદ્યાર્થીઓ શાંતિથી આ વિડીયો તમારે સમજવા પ્રયત્ન કરવાનો છે. શરૂઆત કરીશું વિદ્યાર્થીઓ. આજનો પહેલો દાખલો એટલે આપણો ક્રમમાં 11મો દાખલો આયા. બિંદુ XY એ બિંદુઓ 3, 6 અને -3, 4 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. વિદ્યાર્થીઓ તમે જોઈ શકો છો સ્વાધ્યાય 7.1 નો આ દાખલા નંબર 10 છે, જે જૂન 2024 માં અને માર્ચ 2026 માં પૂછવામાં આવેલ છે. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ આપણે ધારી લઈએ કે ધારો કે PXY એ બિંદુઓ A 3, 6 અને B -3, 4 થી સમાન અંતરે છે. એનો અર્થ કે P નું A થી અંતર અને P નું B થી અંતર સરખું છે. હમણાં આપણે 9-10 દાખલાઓમાં જે રીત ચર્ચા કરી વિદ્યાર્થીઓ, એ જ ચર્ચા અહીંયા આગળ કરવાની છે. ફરી પાછા બંને બાજુ વર્ગ કરી દેવાના, જેથી તમારે વર્ગનું લખવું પડે નહીં. એટલે મેં શું કર્યું, PA બરાબર PB છે તો બંને બાજુ વર્ગ લખી દીધા છે. તો વિદ્યાર્થીઓ હવે અંતરસૂત્રની વાત કરીશું. તો ચલો P અને A માટે અંતરસૂત્ર વાપરો. x યામની બાદબાકી એટલે x - 3 નો વર્ગ, y યામની બાદબાકી y - 6 નો વર્ગ. P અને B માટે અંતરસૂત્ર વાપરો. બોલો x યામની બાદબાકી x અને -3 કૌંસનો વર્ગ, y યામની બાદબાકી y અને 4 કૌંસનો વર્ગ. એટલે તમને આ સ્ટેપ કમ્પ્લીટ મળી જાય. જોઈ લો, x - 3 કૌંસનો વર્ગ, y - 6 કૌંસનો વર્ગ, PB વર્ગ x - 3 કૌંસનો વર્ગ, y 4 કૌંસનો વર્ગ. તો વિદ્યાર્થીઓ આપણે કૌંસ છોડીએ છીએ. ચલો x - 3 ના વર્ગનું વિસ્તરણ, પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ ઓછા 3 દુ 6x, 3 નો વર્ગ 9, y નો વર્ગ 6 દુ 12y, 6 નો વર્ગ 36, x નો વર્ગ 3 દુ 6x, 3 નો વર્ગ 9, y નો વર્ગ 4 દુ 8y, 4 નો વર્ગ 16. પહેલું પદ વત્તા બીજા પદ કૌંસનો વર્ગ અને પહેલું પદ ઓછા બીજું પદ કૌંસનો વર્ગ, એ સૂત્રનો ઉપયોગ કરીને આ વિસ્તરણ કરી દીધું છે. બંને બાજુ તમે જોઈશો તો x2 y2 દૂર કરી દઈએ વિદ્યાર્થીઓ. x વાળા પદ અને y વાળા પદ બધા અહીં લાવી દઈશું. -6x છે તો આ +6x કેવા કરશે, -12y છે, -8y આ બાજુ લાવો, +8y, તે બાજુ વધ્યું શું, 9 અને 16 વધ્યા. તો આ બાજુથી 9 અને 36 પેલી બાજુ જાય તો પ્લસના કેવા થઈ ગયા, માઇનસ. ઋણ 6 અને ઋણ 6, ઋણ 12x, ઋણ 12y અને 8y, 12 માંથી 8 જાય 4y, ચિહ્ન મોટા પદનું માઇનસ. 9 દૂર કરી દો, 16 માંથી 36 જાય -20. તો વિદ્યાર્થીઓ ચિહ્નો બદલી કાઢો, બધાના ચિહ્નો બદલી કાઢો, બધા માઇનસ કેવા થઈ ગયા, પ્લસ. આ બધાને 4 વડે ભાગો, બધા 4 ના ગુણકની સંખ્યા, 4 વડે ભાગો, 4 તાલી 12, 4 એકુ 4, 4 પંચા 20. તો આ તમારો જવાબ થયો. x અને y વચ્ચેનો સંબંધ કયો, તો 3x + y બરાબર 5 અથવા 3x + y - 5 બરાબર 0. નેક્સ્ટ દાખલો પણ વિદ્યાર્થીઓ આ જ રીતનો છે. ફરી એક વખત આ જ રીતનો દાખલો જોઈએ. ઉદાહરણ 4. બિંદુ XY બિંદુઓ 7, 1 અને 3, 5 થી સમાન અંતરે છે તો x અને y વચ્ચેનો સંબંધ શોધો. તો પહેલા તો આ PXY કરીને લખી દઈએ. બોલો, બિંદુઓ નામ આપી દો. A 7, 1 અને B કેટલા લખ્યું, 3, 5. તો વિદ્યાર્થીઓ આ તો ખૂબ સહેલું છે કે P નું A થી અંતર PA અને P નું B થી અંતર કયું લખાય, PB. હવે આપણે એવું કરીએ, બંને બાજુ વર્ગ કરી દઈએ, જેથી મારે અંતરસૂત્ર લખવું ના પડે. એટલે કે અંતરસૂત્રમાં વર્ગમૂળ લખવું ના પડે. અંતરસૂત્ર તો વાપરવું જ પડશે, પણ વર્ગમૂળ લખવું ના પડે. એટલે આપણે શું કર્યું, બંને બાજુ વર્ગ કર્યો. તો ચલો x યામની બાદબાકી કરો, x - 7 કૌંસનો વર્ગ, y - 1 કૌંસનો વર્ગ, એટલે આ PA વર્ગ. હવે P અને B ની વાત કરો. બોલો, x - 3 કૌંસનો વર્ગ, y - 5 કૌંસનો વર્ગ. એટલે x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ કરી દીધો. હવે આપણે ખાલી કૌંસ છોડવાનો છે વિદ્યાર્થીઓ, ધ્યાન આપી દો. કૌંસ છોડીએ. ચલો, પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ, 2 × 7 = 14x, 7 નો વર્ગ 7 × 7 = 49. બોલો, પહેલા y નો વર્ગ લખવાનો, 2 એકુ 2y, 1 નો વર્ગ 1 લખો. પહેલા x નો વર્ગ લખો, 3 દુ 6x, 3 નો વર્ગ 9 લખો. y નો વર્ગ લખો, 2 × 5 = 10y, 5 નો વર્ગ 25 લખો. x2 y2 x2 y2 દૂર કરો. બોલો, x વાળું પદ -14x છે તો -6x ની સાઈડ બદલો, +6x, -2y છે, -10y ની સાઈડ બદલો, +10y. એ બાજુ કેટલા વધ્યા, 9 અને 25 વધ્યા,
+49 માઇનસ કરો +1 માઇનસ કરો, કાઉન્ટ કરો વિદ્યાર્થીઓ, -14x ને 6x -8x, 10y માંથી 2y જાય 8y, અહીં આગળ સાદુરૂપ આપી દઈએ, 25 ને 9 34, -49 -1 -50, -8x + 8y, 34 માંથી 50 જાય -16, ફરી ચિહ્ન બદલો, બધા માઇનસ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ, બધા 8 ના ગુણકની સંખ્યા 8 વડે ભાગો તો અહીં આગળ x રહેશે, અહીં y રહેશે ને 8 દુ 16 એટલે અહીં 2 થઈ જશે, એટલે x અને y વચ્ચેનો માગેલ સંબંધ x ઓછા y બરાબર 2 અથવા x ઓછા y ઓછા 2 બરાબર 0 લખી શકાય, જે આપણો જવાબ થઈ જશે. અહીં આગળ બંને જવાબ લખેલા છે, x ઓછા y બરાબર 2 અને x ઓછા y ઓછા 2 બરાબર 0. હવે વિદ્યાર્થીઓ 13મો દાખલો પરીક્ષાલક્ષી ખાસ કરજો વિદ્યાર્થીઓ. 7.2 સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 2 મે 2021 અને માર્ચ 2024 માં પૂછેલો છે. બિંદુઓ 4 ઓછા 1 અને ઓછા 2 ઓછા 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ કરતા બિંદુ P અને Q શોધવાના છે. બહુ જ સહેલો દાખલો. ધારી લેવાનું A ના યામ 4 ઓછા 1 છે, B ના યામ -2 -3 છે. રેખાખંડ AB ના ત્રિભાગ બિંદુઓ એટલે P ના યામ અને Q ના યામ શોધવાના છે. ખૂબ જ સહેલો દાખલો છે વિદ્યાર્થીઓ. પહેલા P બિંદુની વાત કરું તો વિદ્યાર્થીઓ આ અર્થઘટન ખાસ તમારે યાદ રાખવાનું કે બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ફરીથી બિંદુ P એ રેખાખંડ AB નું A તરફથી m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો વિદ્યાર્થીઓ વિભાજનનો ગુણોત્તર m1/m2 તો કયું બિંદુ શોધવાનું છે બોલો? મારે P બિંદુ શોધવાનું છે. તો P નું પહેલા બિંદુથી અંતર એટલે P નું A થી અંતર શું લખાય? PA. P નું બીજા બિંદુ એટલે B થી અંતર શું લખાય? PB. આકૃતિ જોઈને કહો PA ના કેટલા ભાગ? તો PA નો એક જ ભાગ છે તો 1 લખો. PB ના કેટલા ભાગ દેખાય છે? તો P અને B એમાં કેટલા ભાગ દેખાય છે? 2 તો 2 લખો. તો વિભાજનનો ગુણોત્તર મળી ગયો વિદ્યાર્થીઓ. કયો? 1/2 એટલે m1/m2 1/2 તમારે લેવાના છે. A ના યામ x1 y1 લેવાના, B ના યામ x2 y2 લેવાના અને વિભાજન સૂત્રમાં કિંમત મૂકી દો, આપણો જવાબ આવી જશે. તો વિદ્યાર્થીઓ વિભાજન સૂત્ર અહીં આગળ જુઓ આપણે લખી દીધું છે. વિભાજન સૂત્ર કયું? m1 x2 + m2 x1 / m1 + m2 m1 y2 + m2 y1 / m1 + m2. તો વિદ્યાર્થીઓ અહીં આગળ છે કિંમત મૂકવાની છે એની વાત કરું. આપણી પાસે બોલો A ના યામ x1 y1 તમને કેટલા આપેલા છે જોઈ લેજો, 4 અને -1 આપેલા છે. B ના યામ x2 y2 આપણને કેટલા આપ્યા છે? -2 -3 આપેલા છે. આ બધી કિંમત અમારે એપ્લાય કરવાની. A ની કિંમત શું લખવાની તમારે બોલો? x1 અને y1 અને B ની કોની જગ્યાએ કિંમત મૂકવાની? x2 અને y2. તો ચલો કિંમત મૂકીએ. m1 m2 ની કિંમત 1/2 એટલે અહીં 1 લખો, અહીં 2 1 2 1 2 1 2 મૂકી દીધી. x1 ની કિંમત x2 ની કિંમત, x1 ની જગ્યાએ 4 લખો, x2 ની -2, x1 ની 4 x2 ની -2, y1 ની કિંમત -1 y2 ની -3, y1 ની -1 y2 ની -3. બધી કિંમતો મૂકી દેવાની. ફરીથી કોની કિંમત મૂકશો બોલો? m1 m2 ની કેટલા? 1 અને 2. x1 x2 ની કિંમત કેટલી લેવાની? 4 અને -2. y1 y2 ની કિંમત કેટલી લેવાની? -1 ને -3. કિંમતો મૂકી દીધી. કાઉન્ટ કરો. -2 2 ચોક 8 1 ને 2 3 3 1 3 2 1 2 3 2 ને 1 ને 2 3 8 માંથી 2 જાય 6 6/3 -3 -2 -5/3 3 દુ 6 એટલે 2 અને -5/3. તો આ કોના યામ શોધ્યા તમે? P ના યામ. વિદ્યાર્થીઓ Q ના યામ પણ આ જ રીતે શોધી શકાય. મેં અહીં આગળ Q ના યામ બીજી રીતે શોધ્યા છે, પણ Q ના યામ જો શોધવા હોય ને વિદ્યાર્થીઓ તો આ જ દાખલાની અંદર કઈ જગ્યાએ ફેરફાર કરશો એ તમને સમજાવી દઉં છું. કારણ અહીં આગળ મેં સહેલી રીતે Q ના યામ શોધ્યા, પણ જો આ બીજી રીત તમને યાદ ન આવે પરીક્ષામાં તો મહેરબાની કરી વિદ્યાર્થીઓ અહીં આગળ આવી રીતે લખી દેવાનું કે બિંદુ Q એ રેખાખંડ AB નું A તરફથી m1/m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. વિભાજન ગુણોત્તર m1/m2 અહીં આગળ QA લખવાના.
નહીં QB લખવાના. તો QA ના ભાગ જોશો, બોલો QA ના કેટલા ભાગ છે? 2 અને QB નો 1. એટલે અહીં આગળ 2 ને 1 કરી દેવાના, ખાલી અહીં 2 ને 1. એટલે M1 M2 ની કિંમત બદલી કાઢજો. 1 2 લીધી હતી એની જગ્યાએ 2 1 મૂકી દેશો તો બીજો જવાબ આવી જશે. પરંતુ અહીં આગળ મેં દાખલાની સરળતા માટે વિદ્યાર્થીઓ આકૃતિ જોઈને તમને ખબર પડે કે Q એ રેખાખંડ PB નું શું છે? મધ્યબિંદુ. તો મેં મધ્યબિંદુની રીતે અહીં આગળ એનો જવાબ મેળવી લીધો છે. Q એ રેખાખંડ PB નું મધ્યબિંદુ છે. B ના યામ ઓલરેડી આપેલા જ છે. P ના યામ આપણે શોધી કાઢ્યા છે, તો આપણે શું કરીશું? મધ્યબિંદુ શોધી કાઢીશું એટલે સહેલી રીતે દાખલો આપણો કમ્પ્લીટ થઈ જાય. P ના યામ મેં 2 અને -5/3 શોધ્યા, એ આપણા x1 y1 છે. B ના યામ રકમમાં જ આપ્યા છે, -2 -3 એ x2 y2 છે. તો મધ્યબિંદુના યામ શોધવાનું સૂત્ર લખ્યું, x1 + x2 y2 y1 + y2 y2. ચલો x યામનો સરવાળો 2 અને -2 છેદમાં 2. y યામનો સરવાળો -5/3 -3 / 2. 2 માંથી 2 જાય 0/2. વિદ્યાર્થીઓ 3 લસા લઈ લો. ચલો -5 3 તાલી 9 લસા 3 અને આ 2 ના 2. 0/2 0. -5 - 9 -14 છેદમાં 2 અને 3 છેદ ઉડાડ્યો 2 × 7 = 14. તો Q ના યામ 0 અને -7/3 મળી જાય છે. તો વિદ્યાર્થીઓ આ દાખલો ખૂબ જ અગત્યનો છે, ખાસ કરજો. વિદ્યાર્થીઓ હવે વાત કરીશ એક ઉદાહરણનો. સેમ આ જ રીતનો દાખલો ઉદાહરણનો લઈએ જે જુલાઈ 2023 માં પૂછવામાં આવ્યો હતો. દાખલો 14. બિંદુ A 2 - 2 અને B -7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુ એટલે P અને Q ના યામ શોધવાના. મેથડ વિદ્યાર્થીઓ આગળના દાખલાની જ છે. ફરી પાછું એ જ રીતે લખીએ. બોલો P બિંદુ શોધવું છે. તો P બિંદુ એ રેખાખંડ AB નું A તરફથી M1/M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ફરી એક વખત વિભાજન ગુણોત્તર M1/M2. કયું બિંદુ શોધવાનું છે? P બિંદુ. તો P નું A થી અંતર PA ને P નું B થી અંતર PB. તો પહેલા PA અને PB. આકૃતિમાં PA નો કેટલો ભાગ? 1. PB ના કેટલા ભાગ? 2. Q બિંદુ શોધવું હોય તો QA અને QB લખાય. તો એ વખતે QA ના કેટલા ભાગ થઈ જાય? 2 અને QB નો 1. આ યાદ રાખજો, આખો દાખલો તમને આવડી જશે. તો વિદ્યાર્થીઓ PA અને PB એટલે 1 અને 2 લેવાના. એટલે આ M1 અને M2 ની કિંમત 1 અને 2. તો બાકીની બધી કિંમતની વાત કરું વિદ્યાર્થીઓ, x1 y1 ને x2 y2. આપણી પાસે બોલો A x1 y1. તો A x1 y1 ની કિંમત તમને 2 - 2 આપેલી છે. B x2 y2 B x2 y2. તો x2 y2 ની કિંમત તમને -7 4 આપેલી છે. ચલો કિંમત મૂકી દો. M1 M2 M1 M2 ની કિંમત 1 અને 2 લખેલી છે. x1 x2 ની કિંમત તો x1 x2 આ x1 ને આ x2 2 અને 7 -7. તો x1 ની જગ્યાએ 2 x2 ની -7. M1 M2 1 અને 2 લખી દો. y1 y2 y1 ની જગ્યાએ -2 લખો, y1 ની જગ્યાએ -2, y2 ની જગ્યાએ 4 y2 ની જગ્યાએ 4. કહેવાનો અર્થ A ની કિંમત x1 y1 ની જગ્યાએ મૂકો, B ની કિંમત x2 y2 ની જગ્યાએ તમારે મૂકવાની છે. સાદુરૂપ આપો. -7 2 દુ 4 1 ને 2 3 4 એકુ 4 આ બેનો ગુણાકાર -4 1 ને 2 3. તો વિદ્યાર્થીઓ અહીં આગળ -7 અને 2 દુ 4 છેદમાં 3 છે. 4 - 4 છેદમાં 3 છે એટલે આ -3 છેદમાં 3 0/3 -3/3 એટલે -1 ને આ 0. તો આ P બિંદુના યામ આપણે શોધી કાઢ્યા. Q બિંદુના યામ પણ તમે આ જ રીતે શોધી શકો. વિભાજન ગુણોત્તર ખાલી QA અને QB કરી દેવાના એટલે 2/1 કરીને તમારો જવાબ આવી જશે. પરંતુ અહીં આગળ આપણે સહેલી રીતે જ કરીશું. આગળના દાખલામાં કર્યું એ રીતે કે Q બિંદુ એ રેખાખંડ PB નું મધ્ય બિંદુ છે. ઓલરેડી P ના યામ આપણે શોધી કાઢ્યા છે એટલે દાખલો ગણવામાં સરળતા રહે એટલા માટે. ચલો P બિંદુના યામ -1 0 એ x1 y1 થયા. B -7 4 આપેલા છે x2 y2. તો ચલો x યામનો સરવાળો કરો. -1 કારણ મધ્ય બિંદુનું સૂત્ર qxy x1 + x2 / 2 y1 + y2 / 2. એમાં x1 x2 ની કિંમત -1 -7/2, y1 y2 ની કિંમત 0 4/2. તો આ -8/2 આ 4/2. તો 2 ચોક 8 ને 2 દુ 4 એટલે -4 2 એ આપણું ત્રિભાગ બિંદુ Q થશે. એટલે આપણા ત્રિભાગ બિંદુઓ -1 0 અને
-4 2 મળે છે. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપીને આ બંને દાખલા કરજો, તમને પરીક્ષામાં કામ લાગશે. 15મો દાખલો, એક્સ અક્ષ એ બિંદુઓ A1 -5 અને B-4 5 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે વિભાજનનો ગુણોત્તર શોધો અને વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. 7.2 નો દાખલા નંબર 5 વિદ્યાર્થીઓ ફરીથી બોલું 7.2 નો દાખલા નંબર 5 છે. જુલાઈ 2023 અને માર્ચ 2024 માં પૂછવામાં આવ્યો છે. તો એક્સ અક્ષ પરનું બિંદુ કીધું છે વિદ્યાર્થીઓ, તો ધારી લઈશું P ના યામ x0 એટલે x ની કિંમત આપણે શોધવાની છે. y ની કિંમત તો શોધવાની જરૂર છે નહીં, કારણ x અક્ષ પરનું બિંદુ છે એટલે y યામ 0 એટલે ખાલી x યામ શોધી કાઢીશું. પરંતુ અહીં આગળ એ જે x અક્ષ પરનું બિંદુ છે એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? તો વિદ્યાર્થીઓ જ્યારે અક્ષ હોય અને વિભાજનનો ગુણોત્તર શોધવાનો હોય તો શોર્ટ કી તમને કહું છું આ જ તમારે યાદ રાખવાની છે. તમે અહીં આગળ ફરીથી વિદ્યાર્થીઓ A ના યામ x1 y1 લેજો, B ના યામ x2 y2 એ તમને આપી દીધા છે જે આપણે લેવાના છે. x અક્ષ પરનું બિંદુ એ વિભાજન કરે છે વિદ્યાર્થીઓ. તો જ્યારે અક્ષ પરનું બિંદુ જ્યારે વિભાજન કરતું હોય ત્યારે વિભાજનનો ગુણોત્તર શોધવા માટે એકદમ સહેલી રીત યાદ રાખજો. અહીં કયા અક્ષની વાત કરી છે બોલો? x અક્ષ. તો વિભાજનનો ગુણોત્તર શોધવા માટે m1/m2 બરાબર યાદ રાખવાનું -y1/y2. x અક્ષ હોય તો -y1/y2 લખવાના, y અક્ષ હોય તો -x1/x2 લખવાના. ફરીથી બોલું, x અક્ષ પર જે બિંદુ છે એ અહીં આગળ વિભાજન કરતું બિંદુ છે. તો જ્યારે x અક્ષ પર કોઈ બિંદુ વિભાજન કરતું હોય ત્યારે વિભાજનનો ગુણોત્તર શોધવા માટે m1/m2 બરાબર -y1/y2 સૂત્રનો ઉપયોગ કરવાનો. y1 ની કિંમત કેટલી? -5. તો y1 ની કિંમત -5, y2 ની કિંમત કેટલી? 5. ફરીથી -y1 -5, y2 5, માઇનસ પ્લસ એટલે 5/5 એટલે 1/1 કહેવાય. એટલે પહેલો જવાબ આવી ગયો. વિભાજનનો ગુણોત્તર 1/1. હવે વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. તો વિદ્યાર્થી આપણું બિંદુ કયું છે? Px0 એટલે આપણે y તો શોધવાનો નથી, તો શોધવાનું શું? x શોધવાનો. તો x શોધવા માટે સૂત્ર કયું? ખૂબ જ સહેલું, m1x2 m2x1 m1 m2. m1 m2 ઓલરેડી આપણે શોધી કાઢ્યા. કયા? 1 તો કોની કિંમત લખવાની? x1 અને x2. તો જોઈ લઈએ x1 x2 ની કિંમત. તો અહીં કઈ છે બોલો? x1 ની જગ્યાએ 1 લખજો, x2 ની જગ્યાએ -4 લખીશું. તો x1 ની જગ્યાએ 1, x2 ની જગ્યાએ -4 ને m1 m2 ની જગ્યાએ 1 લખો. તો કાઉન્ટ કરો, -4 1 2 -3/2, -4 ને 1 -3/2. એનો અર્થ કે x અક્ષ પર માગેલ વિભાજન કરતું બિંદુ P ના યામ x0 અનુસાર x ની કિંમત કઈ? -3/2 અને 0 એ આપણું વિભાજન કરતું બિંદુ થયું અને વિભાજનનો ગુણોત્તર m1/m2 1/1. તો વિદ્યાર્થીઓ અહીં આગળ x અક્ષની વાત કરી. નેક્સ્ટ દાખલો ઉદાહરણનો છે, એમાં y અક્ષની વાત કરી. તો આ દાખલો ફરીથી એક વખત સમજી લઈએ વિદ્યાર્થીઓ, જે y અક્ષ કરીને આપણે સમજવાનો છે. તો દાખલો 16, y અક્ષ એ બિંદુઓ 5-6 અને -1-4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે તે શોધવાનું અને છેદ બિંદુ પણ મેળવવાનું છે. ઉદાહરણ 9, પાઠ્યપુસ્તકનું ઉદાહરણ 9. કયા અક્ષની વાત કરી છે? y અક્ષ. શું શોધવાનું છે? વિભાજન ગુણોત્તર. તો વિભાજન ગુણોત્તર મેં તમને હમણાં જ આગળ વાત કરી. a ના યામ તો તમારે x1 y1 લેવાના છે, b ના x2 y2. વિભાજન કરતું બિંદુ કયા અક્ષ પર છે? y અક્ષ. એટલે x યામ કેટલો હશે? 0. એટલે વિભાજન કરતું બિંદુ કયું થશે બોલો? P0y આપણે ધારી લીધું છે. વિભાજનનો ગુણોત્તર શોધીએ. કયો અક્ષ છે? y અક્ષ. તો વિભાજનનો ગુણોત્તર શોધવા માટે સૂત્ર શું લખવાનું? -x1/x2. તો એ સૂત્રનો ઉપયોગ કરું તો જુઓ, વિભાજનનો ગુણોત્તર -x1/x2. કિંમત મૂકો બોલો. x1 ની જગ્યાએ કેટલા લખશો? 5. x2 ની કિંમત કેટલી લખશો? -1 પ્લસ 5/1 એટલે 5/1. આ તમારો પહેલો જવાબ. વિભાજનનો ગુણોત્તર 5/1. વિભાજન કરતું બિંદુ કયા અક્ષ પર છે? y અક્ષ પર.
વાય અક્ષ પર હોય એટલે એક્સ યામ તો 0, એટલે એક્સ યામ શોધવાનો નથી. તો કયો યામ શોધવો પડશે? વાય યામ. તો વાય યામનું સૂત્ર લખીએ. તો વાય યામનું સૂત્ર લખેલું જ છે, y બરાબર m1y2 પ્લસ m2y1 અપોન m1 પ્લસ m2, m1y2 પ્લસ m2y1 અપોન m1 પ્લસ m2. m1 m2 ઓલરેડી શોધેલા જ છે 5 1. તો કોની કિંમત લખવાની છે બોલો? y1 y2. તો આપણે જે થયેલું છે y1 -6 અને y2 કેટલા? -4. y1 -6 લો અને y2 કેટલા લેશો? -4. તો કિંમત મૂકીએ. જો y1 ની જગ્યાએ -6, y2 ની જગ્યાએ -4, m1 ની કિંમત 5, m2 ની કિંમત 1. સાદરૂપ આપો. 5 ચોક 20, 6 એકુ 6, 5 ને 1 6, -20 -6 -26 છેદમાં 6. 13 સાદરૂપ પૂરું કરીએ. 13 દુ 26, 3 દુ 6, 2 2 કટ, -13 છેદમાં 3. એનો અર્થ કે y અક્ષ પર જે બિંદુ છે P 0y, એના યામ શું થશે બોલો? એના યામ P 0y એટલે 0 -13 તૃતીયાંશ. અહીં લખેલું છે y અક્ષ પર વિભાજન કરતું બિંદુ P 0y 0 -13 તૃતીયાંશ. અને વિભાજનનો ગુણોત્તર કેટલો શોધ્યો હતો? m1 જેમ m2 5:1. તો વિદ્યાર્થીઓ આ બે દાખલા ખાસ સમજવાના તમારે છે. વાત કરીએ વિદ્યાર્થીઓ 17મો દાખલો. 17મો દાખલોની રકમ વાંચું. જો a અને b અનુક્રમે ઋણ 2 અને 2 -4 છે, AP બરાબર 3 સપ્તમાંશ AB થાય અને બિંદુ P એ રેખાખંડ AB પર આવેલ છે, તો બિંદુ P ના યામ શોધો. આ દાખલો જુલાઈ 2022 માર્ચ 2025 માં પૂછવામાં આવ્યો હતો. સ્વાધ્યાય 7.2 નો 8મો દાખલો છે. તો વિદ્યાર્થીઓ આપણને a અને b ના જે યામ આપેલા છે તે x1 y1 x2 y2 લખવાના રહે છે. વાત કરીશું સરળ. આપણી જે કન્ડિશન છે તે કંઈક આ રીતની છે. AP બરાબર 3/7 AB. આપણે શું કરીશું? 7 ને આમ ગુણાકારમાં લઈ લઈશું એટલે 7 AP બરાબર તમે 3AB લખી શકશો. બિંદુ P રેખાખંડ AB પર છે. બિંદુ P રેખાખંડ AB પર હોય તો AB બરાબર તમે AP પ્લસ PB લખી શકશો. એનો અર્થ કે AB એ AP અને PB નો સરવાળો થશે, જેથી મેં AB ની જગ્યાએ અહીંયા આગળ AP પ્લસ PB લખેલા છે. 7 AP બરાબર 3 AP વત્તા 3 PB લખાશે. પ્લસ 3 AP સાઈડ ચેન્જ કરો, -3 AP બરાબર 3 PB. 7 માંથી 3 જાય 4 AP બરાબર 3 PB તમે લખી શકશો. માટે AP ના છેદમાં PB લાવી દઈએ. AP અપોન PB તો 3 ના છેદમાં 4 જશે, એટલે AP અપોન PB બરાબર 3 છેદમાં 4. ફરીથી વિદ્યાર્થીઓ AP ના છેદમાં આપણે PB લાવી દેવાના, તો 3 ના છેદમાં 4 જાય. એનો અર્થ કે વિભાજનનો ગુણોત્તર અહીં આગળ મને મળી જાય છે 3/4. એટલે આપણી પાસે વિભાજનનો ગુણોત્તર 3/4 છે. x1 y1 ને x2 y2 છે. તો વિભાજન સૂત્રનો ઉપયોગ કરી અને p ના યામ મેળવી લઈશું. તો વિદ્યાર્થીઓ અહીં આગળ ધ્યાન આપીએ. બિંદુ P XY એ રેખાખંડ AB નું a તરફથી m1 જેમ m2 ગુણોત્તરમાં જો વિભાજન કરે તો વિભાજન કરતા બિંદુના યામ PXY, તો વિભાજન સૂત્ર m1 x2 plus m2 x1 upon m1 plus m2 m1 y2 plus m2 y1 upon m1 plus m2 નો ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થીઓ અહીં આગળ આપણી જે કિંમત છે તેની વાત કરું તો a ની કિંમત જે છે તે મેં x1 y1 ની જગ્યાએ મૂકેલી છે. તો x1 y1 ની મારી કિંમત છે -2 અને -2 એ x1 y1 a ની કિંમત. b ની કિંમત જે છે તે x2 y2 ની જગ્યાએ આપણે મૂકેલી છે. તો x2 y2 ની કિંમત વિદ્યાર્થીઓ x2 y2 ની કિંમત 2 અને -4 તમારે લખવાની રહે છે. તો તમે જોઈ શકો છો એ કિંમતો આપણે લખેલી જ છે. x1 અને x2 ની જગ્યાએ -2 લખેલા છે. આ x1 -2 x2 ની જગ્યાએ 2 લખેલા છે. y1 y2 ની કિંમત -2 અને 4 છે, એટલે y1 y2 ની કિંમત -2 અને -4 લખેલા છે. m1 m2 ની કિંમત હમણાં જ શોધેલા છે 3 અને 4, બધી કિંમતો મૂકી દીધી છે. m1 જેમ m2 3/4 બધી જ કિંમતો અવેલેબલ છે. બધી કિંમત મૂકી દીધી. સાદરૂપ આપો. 3 દુ 6, 4 દુ 8, 3 ને 4 7, 3 ચોક -12, 4 દુ -8 છેદમાં 3 ને 4 7. બોલો 6 માંથી 8 જાય -2/7, -12 -8 -20 છેદમાં 7. એટલે વિભાજન કરતા બિંદુ P ના યામ -2 સપ્તમાંશ અને -20 સપ્તમાંશ આપણને મળી જાય છે.
વાત કરીએ વિદ્યાર્થીઓ 18મો દાખલો. 18મો દાખલો ખૂબ જ સહેલો છે. એ ના યામ -2 2 અને બી ના 2 8 ને જોડતા રેખાખંડનું 4 ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના છે. માર્ચ 2024 અને માર્ચ 2025 બોર્ડમાં પૂછવામાં આવ્યો હતો અને સ્વાધ્યાય 7.2 નો દાખલા નંબર 9 છે. વિદ્યાર્થીઓ ખૂબ જ સહેલામાં સહેલો આ દાખલો છે. તમે જોઈ શકો છો એ અને બી ના 4 ભાગ કરતા મેં બિંદુ 4 ભાગ કર્યા, એપી, પીક્યુ, ક્યુઆર અને આરબી. તો એ 4 સમાન ભાગ કરતા બિંદુ કયા શોધવાના છે? પી, ક્યુ ને આર. પહેલા આખી રીત સમજાવી દઉં તમને. આપણે શું કરીએ તો પહેલા ક્યુ શોધી કાઢીએ. ક્યુ કેવી રીતે શોધીએ? ક્યુ એ રેખાખંડ એબી નું શું છે? મધ્ય બિંદુ. એટલે બંનેના એક્સ યામનો સરવાળો ભાગ્યા 2 અને વાય યામનો સરવાળો ભાગ્યા 2. આ થશે આપણા x1 y1 ને આ શું થશે બોલો? x2 અને y2. તો મધ્ય બિંદુનું સૂત્ર શું? x1 + x2/2. તો બોલો -2 + 2 y2. y યામનો સરવાળો y1 y2 છેદમાં 2 એટલે 2 + 8 છેદમાં 2. તો 2 માંથી 2 જાય 0 છેદમાં 2. 2 ને 8 10 છેદમાં 2. તો 0 છેદમાં 2 એટલે કેટલા? 0 અને 10 છેદમાં 2 એટલે કેટલા? 5. તો મારી પાસે ક્યુ ના યામ આવી ગયા 0 અને કેટલા? 5. હવે વિદ્યાર્થીઓ આકૃતિ પરથી સમજાવું તમને. પી એ રેખાખંડ એક્યુ નું મધ્ય બિંદુ છે. તો આપણે પી ના યામ શોધવા હોય તો આ બેનો એક્સ યામનો સરવાળો ભાગ્યા 2 અને વાય યામનો સરવાળો ભાગ્યા 2 કરીશું. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ આપણે એવું કરીએ, પહેલા યામ લખી દઈએ. એ ના યામ કયા છે બોલો? -2 2 અને ક્યુ ના 0 5. એ ના યામ -2 2 અને ક્યુ ના યામ 0 5 છે. તો ચલો રેખાખંડ એક્યુ નું મધ્ય બિંદુ પી શોધીએ. તો પી ના યામ તો શું કરીશું? એક્સ યામનો સરવાળો કરીશું. -2 0 છેદમાં 2 2 5 છેદમાં 2 એક્સ યામનો સરવાળો ભાગ્યા 2 વાય યામનો સરવાળો ભાગ્યા 2 એટલે -2/2 7/2 -2/2 એટલે -1 અને 7/2. એનો અર્થ કે પી બિંદુના યામ તમને મળી ગયા. હવે વાત કરીશું છેલ્લું એક શિરોબિંદુ હજુ શોધવાનું છે વિદ્યાર્થીઓ. પી અને ક્યુ ઓલરેડી આપણે શોધી કાઢ્યા છે. પી શોધાઈ ગયું, ક્યુ હવે આર શોધવાનું. તો આર એ રેખાખંડ ક્યુબી નું મધ્ય બિંદુ છે. આર એ કોનું મધ્ય બિંદુ? રેખાખંડ ક્યુબી. એટલે ક્યુ અને બી ઉપર નજર નાખીશું. તો વિદ્યાર્થીઓ આર એ રેખાખંડ ક્યુબી નું મધ્ય બિંદુ છે. તો આર ના યામ શોધવા હોય તો ક્યુ ના યામ કયા હતા આપણા? 0 5 અને બી ના યામ કયા આપેલા છે? 2 અને 8. તો ચલો સરવાળો કરીએ. ક્યુ ના યામ 0 અને 5 અને પેલાના કયા છે? 2 અને 8. તો એક્સ યામ કયો? 0 અને 2 છેદમાં 2. વાય યામ કયો? 5 અને 8 છેદમાં 2. તો 2/2 13/2 2/2 એટલે 1 અને આ 13 છેદમાં 2 એટલે આના યામ કયા આવશે? 1 અને 13/2. વાત કરીએ વિદ્યાર્થીઓ 19મો દાખલો. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ આપેલા છે 3 0 4 5 -1 4 અને -2 -1. તો આપણે તેનું ક્ષેત્રફળ શોધવાનું. તો પહેલા તો આપણે ધારી લઈએ કે સમબાજુ ચતુષ્કોણ એબીસીડી ના ક્રમિક શિરોબિંદુ એ ના યામ 3 0, બી ના 4 5, સી ના -1 4 અને ડી ના -2 -1. વિદ્યાર્થીઓ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવું હોય તો તેના વિકર્ણો શોધી કાઢીએ અને એનું અડધું મૂલ્ય મેળવી લઈએ. 1/2 ગુણ્યા વિકર્ણોનું માપ. તો વિકર્ણો કયા? એસી અને બીડી. ચતુષ્કોણ એબીસીડી છે તો વિકર્ણો કયા હશે? એસી અને બીડી. અંતરસૂત્રનો ઉપયોગ કરો. એસી અને બીડી આપણે શોધી કાઢવાના છે. તો વિદ્યાર્થીઓ અંતરસૂત્રનો ઉપયોગ કરીશ એટલે એ અને સી વચ્ચે અંતરસૂત્ર એટલે વર્ગમૂળમાં બંનેના એક્સ યામ બોલો કયા? 3 -1 કૌંસનો વર્ગ, વાય યામ 0 4 કૌંસનો વર્ગ, -+1 0 -4 એટલે 4 નો વર્ગ -4 નો વર્ગ 4 નો વર્ગ 16 થાય. -4 નો વર્ગ 16. તો વિદ્યાર્થીઓ 16 અને 16 નો સરવાળો કેટલો થાય? 32. 32 નું વર્ગમૂળ કાઢીએ તો અવયવ પાડીને કરીશું. 16 દુ 32, 16 નું વર્ગમૂળ 4, 2 નું વર્ગમૂળ નીકળે નહીં. હવે વાત કરીશું વિકર્ણ બીડી એટલે બી અને ડી ના જે યામ છે એના એક્સ યામ અને વાય યામની બાદબાકી. તો બી ના યામ વિદ્યાર્થીઓ મારી પાસે અહીંયા આગળ 4 અને 5 છે અને ડી ના યામ છે મારી પાસે -2 અને -1. ચલો એક્સ યામ બોલો 4 અને -2 કૌંસનો વર્ગ, વાય યામ 5 અને -1 કૌંસનો વર્ગ, -+2 -+1 4 અને 2 6 નો વર્ગ, 5 ને 1 6 નો વર્ગ, 6 નો વર્ગ 36, 6 નો વર્ગ 36, 36 36
72 72 નું અવયવ પાડીએ 36 દુ 72 તો 36 નું વર્ગમૂળ 6 2 નું વર્ગમૂળ નીકળે નહીં. કહેવાનો અર્થ કે વિદ્યાર્થી વિકર્ણો શોધી કાઢ્યા. કયા કયા વિકર્ણો શોધ્યા? એસી અને બેડી. તો વિદ્યાર્થીઓ હવે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનો ઉપયોગ કરી લઈએ. સમબાજુ ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. એટલે વિકર્ણો કયા? એસી અને બેડી. એસી નું માપ વર્ગમૂળ 32 એટલે 4√2 શોધેલું છે. બીજો વિકર્ણ બેડી જે છે એનું માપ આપણે 6 વર્ગમૂળ 2 શોધેલું છે. વર્ગમૂળ 72 એટલે 6 વર્ગમૂળ 2. વિદ્યાર્થીઓનું સાદુરૂપ આપી દઈએ તો 4 6 24 થાય, વર્ગમૂળ 2 વર્ગમૂળ 2 2 થાય, છેદમાં 2 2 2 દૂર કરતા 24 ચોરસ એકમ એ સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળે છે. ફરીથી વિદ્યાર્થીઓ તમને સમબાજુ ચતુષ્કોણના 4 ક્રમિક શિરોબિંદુ આપેલા હતા અને આપણે તેનું ક્ષેત્રફળ શોધવાનું હતું. તો આપણે શું કર્યું? ખાલી એના વિકર્ણોના માપ શોધ્યા. વિકર્ણો એસી અને વિકર્ણ બેડી એ પણ અંતરસૂત્રનો ઉપયોગ કરીને શોધી કાઢ્યા છે. અને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર લખ્યું મેં 1/3 ગુણ્યા એસી ગુણ્યા બેડી, જેમાં એસી ની કિંમત ઓલરેડી વર્ગમૂળ 32 શોધી હતી અને બેડી ની કિંમત વર્ગમૂળ 72. પછી આપણે એનું અવયવ પાણીને સાદુરૂપ આપ્યું તો 4√2 નું 6√2 4 6 24 √2 2 2 કટ કરતા 24 ચોરસ એકમ મળી જાય. આ પરીક્ષાલક્ષી દાખલો છે. તો વિદ્યાર્થીઓ લેક્ચર 1 અને લેક્ચર 2 માં આપણે કુલ 19 દાખલાનો અભ્યાસ કરેલો છે. એટલે કે આ 19 દાખલા સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ માટે ખૂબ જ અગત્યના રહેવાના છે. તો વિદ્યાર્થીઓ આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરશો. સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રો, સ્નેહી સંબંધોને આ વિડીયો શેર કરવાનો છે અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે.